નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે ધોરણ 5ના જે આપણે લિટલ સ્ટેપ્સ 1, 2, 3 ત્યારબાદ કાલે 4, 5, 6નો અભ્યાસ કર્યો, જેમાં આપણે એક્ટિવિટી 1, 2 અને આજે લિટલ સ્ટેપ 4, 5, 6 જે આપના અંગ્રેજી પાઠ્યપુસ્તકમાં આપેલું છે તેમાંની એક્ટિવિટી 3 છે. અહીં આપ જોઈ શકો છો એક્ટિવિટી 3 એનાથી આપણે બનાવવાનું છે. શેનાથી વાક્ય બનાવવાનું છે? વોટ ઇઝ હી ડુઈંગ અથવા તો સી ડુઈંગ. છોકરી હોય તો આપણે સી વાપરીએ છીએ, નહીંતર આપણે હીનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણે અગાઉ બોર્ડ લખી લેવાના છે અને એ બોર્ડમાં આપ જોઈ શકો છો અહીં રીડિંગ, સિંગિંગ, ડાન્સિંગ, સ્કીપિંગ વગેરે પ્રવૃત્તિ કરવાની છે. પછી પ્રશ્ન પૂછવાનો છે વોટ ઇઝ હી ડુઈંગ. તો માની લો કે એ વોકિંગ કરી રહી હોય તો એમ કહી હી ઇઝ વોકિંગ, બરાબર. અથવા તો પ્રશ્ન પૂછો ઇઝ હી વોકિંગ. તો આ પ્રવૃત્તિ છે જ્યારે આપણે શાળાઓ ચાલુ હતી ત્યારે કરતા, પરંતુ અત્યારે આ પ્રવૃત્તિ શક્ય નથી એટલે આપણે એને સ્કીપ કરી દઈએ છીએ. દાખલા તરીકે અહીં આપેલું છે મહેશ ઇઝ રીડિંગ. તો તમારે એના માટે પ્રશ્ન પૂછવો હોય તો વોટ ઇઝ મહેશ ડુઈંગ. આ રીડિંગ શબ્દ છે એ નીકળી જશે અને વોટથી પ્રશ્ન બની જશે વોટ ઇઝ મહેશ ડુઈંગ. આવી રીતના તમે ઘરે જાતે પ્રશ્ન બનાવી શકો છો. પછી કોઈને તમારે એમ પ્રશ્ન પૂછવો હોય કે શું તું હસી રહી છે, શું તમે શું તે હસી રહ્યો છે, તો ઇઝ હી લાફિંગ. તેનો સ્પેલિંગ આપણે પ્રશ્ન બનાવો હોય તો આપણે શું બનાવીએ? વોટ ઇઝ હી ડુઈંગ, DOING, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. તેનો જવાબ આપણને આ રીતના મળે હી ઇઝ લાફિંગ, બરાબર. તો આ રીતની આપણે રમત રમી શકીએ. જો અહીંયા અગાઉ જ તમને કહી દઉં છું, અહીંયા મેં કીધેલું હતું કે પ્રશ્ન બનાવવાનો છે વોટ ઇઝ હી ડુઈંગ અથવા વોટ ઇઝ સી ડુઈંગ. અહીં સૂચના આપેલી છે આપના પાઠ્યપુસ્તકમાં, આપ જોઈ શકો છો. વોટ ઇઝ હી ડુઈંગ અથવા વોટ ઇઝ સી ડુઈંગ. તે શું કરે છે અથવા તેણી શું કરે છે, એનું ગુજરાતી એવું થાય, બરાબર. પછી તમે કોઈ પણ જવાબ આપી શકો, બરાબર. આમાંથી અહીં જો જવાબ આપ્યો છે મહેશ ઇઝ રીડિંગ, રેડી, એનો જવાબ કંઈક આ રીતે થયો. અથવા તો હી ઇઝ રીડિંગ, એમ પણ તમે જવાબને આપી શકો છો. તો આ પ્રવૃત્તિ આપણે ઘરે કરવાની છે. જો આપની શાળા ચાલુ હોય તો આપણે આ તમામ પ્રવૃત્તિ છે આપણે શાળાએ કરતા હોઈએ છીએ, પરંતુ અત્યારે હાલ લોકડાઉન હોય, સ્કૂલો બધી બંધ છે, માટે આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. અથવા બીજી રીતે પણ આમાં પૂછી શકો. એક આપણે વોટ ઇઝ હી ડુઈંગ અથવા વોટ ઇઝ સી ડુઈંગ. અથવા તમે આમ પણ પ્રશ્ન કરી શકો ઇઝ સી વોકિંગ અથવા હી ઇઝ વોકિંગ. ઇઝ સી લાફિંગ અથવા ઇઝ હી લાફિંગ. આપ જોઈ શકો છો હું નીચે લીટી કરું છું, બરાબર. તેણી હસી રહી છે તો એનો જવાબ આવશે યસ અથવા નોમાં. યસ હી ઇઝ વોકિંગ અથવા નો હી ઇઝ નોટ વોકિંગ. એ રીતના અહીંયા યસ હી ઇઝ લાફિંગ અથવા નો હી ઇઝ નોટ લાફિંગ. જે મેં તમને કાલના મુદ્દામાં સમજાવ્યું હતું, જે ગ્રામરનો મુદ્દો સમજાવ્યો એમાં, કે જ્યારે સહાયકારક ક્રિયાપદ આગળ હોય, અહીં ઇઝ છે જો બંનેમાં આગળ છે, ત્યારે એનો જવાબ યસ અથવા નોમાં જ આવે. જ્યારે સહાયકારક ક્રિયાપદ આગળ હોય અને એ વાક્ય પ્રશ્ન વાક્ય બની જાય તો એ વાક્ય છે એનો જવાબ યસ અથવા નોમાં જ આવે છે. એ વસ્તુ ધ્યાન રાખવાની. એટલે અહીં તમે પ્રશ્ન પૂછો છો ઇઝ હી વોકિંગ, તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? યસ અથવા નો, બરાબર. હવે આપણે આગળ પ્રવૃત્તિ વધારશું. હવે આજે આપણે લિટલ સ્ટેપ્સમાં 7, 8 અને 9નો અભ્યાસ કરવાનો છે. તેમાં પણ આપ જોઈ શકો છો સર્વપ્રથમ એક્ટિવિટી 1 આપેલું છે. હવે એક્ટિવિટી એટલે ખબર છે આપને, એનો સ્પેલિંગ પણ આવડી ગયો હશે, બરાબર. લિટલનો સ્પેલિંગ પણ આવડી ગયો હશે અને સ્ટેપનો સ્પેલિંગ પણ આવડી ગયો હશે. આ તમામ સ્પેલિંગો વિદ્યાર્થી મિત્રો છે હું રાઉન્ડ કરું છું. આ ટેક્સ્ટ બુકમાં જેટલા આવે છે સમજાવું છું, એ કરવા જરૂરી છે. બાકી મેં જે આપને સમજાવેલું છે એનો કોઈ અર્થ રહેશે નહીં. હવે એક્ટિવિટી 1. એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ. નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાવો. આપણે સાંભળીએ છીએ ધ કલરફુલ પીપલ. વિદ્યાર્થી મિત્રો, પીપલ એટલે થશે લોકો, કલરફુલ એટલે રંગબેરંગી, રંગબેરંગી માણસો. તો આ પ્રવૃત્તિની અંદર શું આપેલું છે? તમને રંગો ઓળખવાની વાત કરેલી છે. હમણાં આપણે આનું ગુજરાતી કરીશું એટલે ખ્યાલ આવશે, બરાબર. આઈ નો યુ, યુ આર મિસ્ટર બ્લુ.
KNOW નો એટલે જાણવું. જો સ્પેલિંગ પાકા કરવા જરૂરી છે. અહીં હું જે સમજાવું એ તમે તમારી નવનીતમાંથી તમે સ્પેલિંગ પાકા કરી શકો છો અને કરવા જ જોઈએ, કેમ કે તો જ હું સમજાવું છું એ તમને આ ટેક્સ્ટ બુકના પાઠ છે એને આવડશે. આઈ નો યુ, નો એટલે જાણવું, યુ એટલે તમને. હું તમને જાણું છું, પછી જવાબ આપેલો છે યુ આર મિસ્ટર બ્લુ. તમે શ્રીમાન બ્લુ છો એટલે કયા રંગની બ્લુ? એટલે વિદ્યાર્થી મિત્રો વાદળી રંગની વાત કરી. મેં તમને કહ્યું હતું ને કે અહીં આપણને આ પ્રવૃત્તિ દ્વારા, કવિતાની પ્રવૃત્તિ દ્વારા આપણને રંગોની ઓળખ આપેલી છે અને આપણી કવિતાનું નામ જ છે ધ કલરફુલ પીપલ, રંગબેરંગી માણસો. પછી બીજું સેન્ટેન્સ છે યોર ગાર્ડન ઇઝ ક્લીન, આર યુ મિસ ગ્રીન. યોર એટલે તમારો, જે આપણે વિભક્તિમાં ભણ્યા હતા, બરાબર. તમારો બગીચો, ક્લીન એટલે સ્વચ્છ, સ્વચ્છ છે. આર યુ મિસ ગ્રીન, જો અહીંયા સહાયકારક ક્રિયાપદ આગળ છે ને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે, દેખાય છે ને, એટલે એ વાક્ય થયું પ્રશ્ન વાક્ય. આર યુ મિસ ગ્રીન, શું તમે મિસ લીલી છો? એટલે કે ગ્રીન કલરની વાત છે, બરાબર. તેનો જવાબ શું મળે છે? સે મી હેલો, ઓ હેલો મને કહો. મિસ્ટર યેલો, શ્રીમાન યેલો, શ્રીમાન યેલો મને કહો. સે મી એટલે મને અને સે એટલે કહેવું. હેલો શ્રીમાન યેલો, યેલો મીન્સ થશે પીળો રંગ. મને કહો. કૂલ ડાઉન યોર હેડ, તમારો મગજ શાંત રાખો. ડોન્ટ લેટ ઇટ રેડ, તેને લાલ થવા દો માં, એટલે તમે મગજ શાંત રાખો. લાલ થાવમાં એટલે કે ગુસ્સે થાવમાં. અહીં રેડ એટલે લાલ કલરની ઓળખ આપેલી છે. એમ આઈ રાઈટ, રાઈટ એટલે સાચો, હું સાચો છું. રિપ્લાય મિસ્ટર વ્હાઇટ, મિસ્ટર વ્હાઇટ શ્રીમાન સફેદ છે એ રિપ્લાય, રિપ્લાય REPLY, રિપ્લાય એટલે પ્રત્યુત્તર આપો. શ્રીમાન સફેદ છે એ પ્રત્યુત્તર આપે છે. યસ 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 વિથ યુ મિસ બ્લેક, વિથ એટલે સાથે, યુ એટલે તમારી, બરાબર. મિસ બ્લેક એટલે મિસ કાળી, હા 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 મિસ કાળી તમારી સાથે છું, બરાબર. એટલે કે તમારી વાત સાથે હું સહમત છું એમ. તો અહીં આપણે આ કવિતા દ્વારા આપણે જોયું કે અહીં આપણે આ રંગોની ઓળખ મેળવી. કેટલા રંગોની ઓળખ મેળવી? બ્લુ એટલે વાદળી, ગ્રીન એટલે લીલો, યલો પીળો, રેડ લાલ, વ્હાઇટ સફેદ અને બ્લેક એટલે કાળો. હવે આપણે આગળ વધીશું, એક્ટિવિટી 2 તરફ જઈશું. સોરી, અહીં એક્ટિવિટી 1 માટેની અમુક પ્રવૃત્તિ આપેલી છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપેલી નિશાની પ્રમાણે ચિત્રમાં રંગ પૂરો. જો અહીં તમને દરેક વસ્તુ છે જે ચિત્ર, અહીં માની લો કે BK લખેલું છે, બરાબર. આ વસ્તુમાં તો BKનો અહીંયા કોડ આપેલો છે, BK એટલે બ્લેક. એ રીતના G જે વસ્તુ ઉપર હશે તો એનો મતલબ થશે ગ્રીન, જે વસ્તુ પર O હશે એનો મતલબ થશે ઓરેન્જ, એટલે ગ્રીન એટલે લીલો, ઓરેન્જ એટલે ઓરેન્જ કલર, બરાબર, નારંગી. R એટલે એનો કોડ રેડ, લાલ કલર. Y એટલે યલો અને BL જે ચિત્રમાં આપેલું હશે એનો અર્થ થશે બ્લુ. તો ચાલો એ ચિત્ર જોઈએ હવે અને ઉદાહરણ મુજબ આપણે વાક્ય બનાવવાના છે. અહીં માની લો કે તમારે રંગ પણ પૂરવાનો છે વિદ્યાર્થી મિત્રો. આ બોલ આપેલો છે, આ બોલ, એની અંદર રંગ પણ પૂરવાનો છે. અહીં આપેલું છે ધીસ, જો અહીં ખાસ ધ્યાન રાખજો. ધીસ એટલે થાય આ, THIS. હવે હંમેશા યાદ રાખવાનું ધીસ પછી ઇઝ જ આવે. જો તમને THIS આપેલું હોય ને તો એના પછી હંમેશા IS ઇઝ જ આવે. એ ધ્યાન રાખવાનું છે. હવે અહીં બનાવ્યું આ બોલ છે એ તો આપણને ખબર જ છે, બરાબર, એટલે બોલ લખી નાખ્યું. પણ અહીંયા એ બ્લેક ક્યાંથી મળ્યું તમને? તો અહીં BK આપેલો છે, તો આપ જોઈ શકો છો કે BK, તો BK માટે અહીં કોડ આપેલો છે, BK એટલે બ્લેક. તો થઈ ગયું સિમ્પલ. હવે કદાચ આપણને વાક્યો બનાવતા આવડી જશે. આ રીતે જ વાક્ય બનાવવાનો છે. અહીં તમને જે ચોરસ બોક્સ આપેલા છે આ દરેક જગ્યાએ, જો અહીંયા ચોરસ બોક્સ છે, પછી અહીંયા ચોરસ બોક્સ છે, દરેકમાં વાક્ય લખવાના છે. ચાલો તો આપણે ફટાફટ સમજીએ. માની લ્યો કે અહીંયા O છે, O આપેલો છે, તો હવે તમારે શું કરવાનું છે? તો કે અહીં O માટેનો આપ જોઈ શકો છો, O માટેનો છે ઓરેન્જ, તો એનાથી આપણે વાક્ય બનાવવાનું છે. પરંતુ એ પહેલાં આપણે વાક્ય શેનાથી બનાવવાનું છે? તો કે ધીસથી. તો આપણે અહીં સૌપ્રથમ શું લખશું? THIS, ધીસ બની ગયું. પછી ધીસ એક વચન છે તો એની સાથે હંમેશા ઇઝ જ આવે, તો આપણે ઇઝ મૂકી દીધું. હવે આપણે અહીં
ઓરેન્જ, તો ઓમાં જો આપણે આર્ટિકલમાં શીખ્યા હતા એનું ઉચ્ચારણ ઓરેન્જ એટલે કે ઓ, જે ગુજરાતીનો સ્વર છે અને અંગ્રેજીમાં 5 સ્વર છે એ ઈ આઈ ઓ યુ, તો ઓરેન્જની શરૂઆત પણ એ સ્વરથી થાય છે ઓ. તો જો એનો ઉચ્ચાર પણ સ્વરથી થતો હોય, જો તમે બોલો છો ઓ, તો એ છે ગુજરાતી સ્વર છે, તો એને આર્ટિકલ લાગે છે એન, તો અહીંયા આમ બનશે ધીઝ ઇઝ એન. હવે ઓ માટેનો કોડ આપણે ઉપર જોયો ઓરેન્જ, ORANGE ઓરેન્જ. હવે આ શેનું ચિત્ર છે તો કે પર્સ, તો અહીંયા લખી નાખવાનું PURSE પર્સ. રેડી? ધીઝ ઇઝ એન ઓરેન્જ પર્સ. હવે દરેકમાં હું લખીશ નહીં, પરંતુ અહીં આપ લોકોને ખ્યાલ આવી. હવે આર છે તો આર માટેનો આપણે કોડ જોઈએ ઉપર, તો આપ જોઈ શકો છો અહીં આર માટે છે રેડ. બરાબર? તો હવે એના માટે વાક્ય આપણે બનાવશું. તો પહેલાં તો આપણને ખબર છે, ઉદાહરણમાં અહીં આપેલું જ છે આપણે કે વાક્ય શેનાથી બનાવવાનું છે, ધીસથી. તો ધીસ મૂકશું તો સાથે ઇઝ તો મૂકશું જ. બરાબર? તો કાંઈ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો, સો સિમ્પલ છે. તમારે અહીંયા પહેલાં લખી નાખવાનું સૌ પ્રથમ આ ધીઝ ઇઝ. બરાબર? દરેક વાક્યમાં એ તો આવશે જ. તો અહીં લખી નાખ્યું ધીઝ ઇઝ. હવે રેડ છે તો રેડ એમાં પેલો અક્ષર આર છે, તો એને શું લાગશે? એ લાગશે, કારણ કે એ વ્યંજન છે આર. બરાબર? ધીઝ ઇઝ અ રેડ. હવે આ શેનું ચિત્ર છે તો કે કાઇટનું, તો કાઇટનો સ્પેલિંગ આમ થાય KITE. પરંતુ આ વાક્યો બનાવવા અહીં આ વાક્યો બનાવવા માટે આનું અંગ્રેજી આવડવું જરૂરી છે. એટલે જ કહું છું કે તમારી પાસે નવનીત કે જે કંઈ તમારી પાસે મટીરિયલ અવેલેબલ હોય એનાથી તમે પ્રેક્ટિસ કરજો, સ્પેલિંગ પાકા કરજો. ચાલો પછી છે અહીંયા તમારે રેડ કલર પૂરવાનો છે, કારણ કે તમે જોઈ શકો છો અહીંયા આપણને આપેલું છે આર, એટલે એ બધી પાખડીઓમાં આવશે રેડ કલર. અહીંયા વાય આપેલું એટલે અહીંયા યલો કલર પૂરવાનો છે, અને અહીંયા ગ્રીન એટલે કે આ ડાળી અને આ પાંદડા બધે આપણે ગ્રીન કલર પૂરવાનો છે. પરંતુ વાક્ય એક જ બનાવવાનું છે. માની લ્યો કે આપણે અહીં યલોથી બનાવીએ, તો પહેલાં ધીસ મૂકશું, ધીસ ઇઝ એ યલો, YELLOW, વાયનો કોડ છે. બરાબર? યલો. પછી શું આવશે? સનફ્લાવર, SUNFLOWER. સનફ્લાવર એટલે થશે સૂર્યમુખી. રેડી? હવે આપણે આગળ જોશું. અહીંયા છે ગ્રીન, ગ્રીન છે અને શું છે? પાંદડું છે. તો પાંદડાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લીફ, LEF. તો અહીંયા આપણે વાક્ય બનાવશું ધીઝ ઇઝ, પછી ગ્રીન છે તો ગ્રીનને એ આર્ટિકલ લાગશે, કારણ કે એનું ઉચ્ચારણ કરો ગ્રીન, એમાં ગ આવે છે. તો અ આ ઈ ઈ ઉ એ ઐ ઓ ઔ અમ અહા એ ગુજરાતીના સ્વર છે. એનું ઉચ્ચારણ સ્વરથી નથી થતું, અને પેલો અક્ષર છે એ પણ સ્વર નથી, કેમ કે અંગ્રેજીમાં 5 સ્વરો છે એ ઈ આઈ ઓ યુ, એટલે આપણે લગાડ્યું એને એ વ્યંજનથી શરૂઆત થાય છે. ગ્રીન. પછી આવશે લીફ, LEF. એટલે આ વાક્ય બનાવવા માટે આ દરેકના સ્પેલિંગ આપણને આવડવા જરૂરી છે. પછીનું વાક્ય બનાવીએ. અહીં આપેલું છે બ્લેક. બરાબર? તો તમારે આખામાં કેવો કલર પૂરવાનો છે? બ્લેક. અને વાક્ય કઈ રીતે? ધીઝ ઇઝથી જ બનશે. ધીઝ ઇઝ અ બ્લેક. બ્લેકને એ લાગશે. બરાબર? મોબાઈલ, MOBILE જેનો સ્પેલિંગ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે સાવ સિમ્પલ છે. આ અહીંયા જે આપેલા હતા બધા એ કોડ આપેલા હતા તમને, એના કોડ તમે અહીં જોઈ શકો છો. અહીં તમને આ કોડ છે આપેલા જ છે કલરના. બરાબર? એમાંથી જોઈને કલરના કોડ કરવાના છે. પછી તમારા વાક્ય બનાવવા માટે આ બધા ચિત્રો આપેલા છે. આ તમામ જે ચિત્રો તમે જુઓ છો એના સ્પેલિંગ આવડવા જરૂરી છે. આને કાઇટ કહેવાય, KIT કાઇટ, અને સનફ્લાવર કહેવાય, SUNFLOWER. આ આવડવું જરૂરી છે. અને વાક્ય બનાવવું તો સહેલું છે. ધીસ ઇઝથી જ બધા વાક્ય બનાવવાના છે. જો તમે ધીસ વાપરો છો તો નિયમ મુજબ ધીસ સાથે આ રીતે ધીસ વાપરીએ છીએ તો ઇઝ જ આવે. તો કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ જઈશું. આમાં પણ એમ બનશે. આ શર્ટ છે તો બનશે વ્હાઇટ છે, તો ધીસ ઇઝ એ યલો શર્ટ. હવે આર્ટિકલ એ કેમ લાગે છે તો તમને ખબર જ છે. અહીં લાગશે
ધીસ ઇઝ અ બ્લેક ફ્રોક, કારણ કે આ ફ્રોકનું ચિત્ર છે. ચાલો હવે આપણે એક વાર્તા આવે છે, અહીં એક્ટિવિટી 2 છે. અહીં એક્ટિવિટી 2 છે. એક્ટિવિટી 2 આપણને આપેલી છે. એક્ટિવિટી 2 વાર્તા સાંભળો અને શિક્ષકની મદદથી ભજવો. હવે આપણે શાળાઓ ચાલુ નથી એટલે ભજવી તો નહીં શકીએ, એટલે કે આને પ્લે કરી શકશું નહીં. ચાલો, સ્ટોરીનું નામ છે સ્ટોરી, STORY, સ્ટોરી એટલે વાર્તા. દરેક સ્પેલિંગ પાકો કરવો જરૂરી છે, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. નામ છે ધ ડ્રીમિંગ સ્ક્વિરેલ, SQUIRREL. સ્ક્વિરેલ એટલે થશે ખિસકોલી. ડ્રીમિંગ એટલે સ્વપ્નવાળી, એટલે કે અહીંયા વાર્તામાં છે કે ખિસકોલીને એક સ્વપ્ન આવે છે, સ્વપ્નવાળી ખિસકોલી, આનું ગુજરાતી એવું થશે, અથવા તો સ્વપ્નશીલ ખિસકોલી. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, કાલે પણ મેં તમને કહ્યું હતું, અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ 2 ટપકા છે એનું ગુજરાતી થશે, અંગ્રેજી થશે SAY છે, પરંતુ આપણે ભૂતકાળમાં લેવાનું છે એટલે વાયનો આઈ કરીને ડી લગાડશું, કારણ કે ભૂતકાળમાં વાય હોય છેલ્લે અને આ વાય છે છેલ્લે અને આગળ સ્વર છે એ, તો વાયનો આઈ કરીને આપણે ભૂતકાળમાં ડી લગાડીએ એટલે એનો સ્પેલિંગ થાય આવો, SAID. એટલે આ જે 2 ટપકા છે એને શેડ કહેવામાં આવે છે, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હવે આને વચાય આમ, કેટ, પછી આ 2 ટપકાને શેડ. હે સી ઇઝ સ્લીપિંગ ધેર. સી એટલે અહીં છે ખિસકોલી. આપણે સર્વનામ વાપરેલું છે ખિસકોલી માટેનું, કારણ કે સ્ત્રી હોય તો આપણે વાપરીએ છીએ સર્વનામ સી. જે નામને બદલે વપરાય છે તેને આપણે કહીએ છીએ સર્વનામ. સી ઇઝ સ્લીપિંગ ધેર. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, તમારે અત્યારે આવતું નથી ચાલુ વર્તમાન કાળ, પણ સમજી લઈએ આપણે. તમે 6ઠા ધોરણમાં આવશો એટલે તમને ચાલુ વર્તમાન કાળ પણ અભ્યાસમાં આવશે. અહીંયા ક્રિયાપદ છે, કરતા પછી સહાયકારક ક્રિયાપદ હોય, ઇઝ છે, એની સાથે આનો મૂળ સ્પેલિંગ છે SLEEP, સ્લીપ, પણ એને જો તમે લગાડેલું છે ING. તો જ્યારે અહીં ક્રિયાપદ તરીકે એમ, ઇઝ અથવા તો આર અને સાથે આ જે આને મૂળ ક્રિયાપદ કહેવાય સ્લીપિંગ, સ્લીપ, એને ING લાગ્યું, અહીં જો સ્લીપ ને સ્લીપિંગ ING લાગ્યું છે તો એ ચાલુ વર્તમાન કાળ હોય. ચાલુ વર્તમાન કાળ ક્યારે કહેશો? જ્યારે કોઈ વ્યક્તિની ક્રિયા ચાલુ હોય ને ત્યારે તેને ચાલુ વર્તમાન કાળ કહેવાય. અહીંયા જો આપણે વાક્યનું ગુજરાતી કરશું એટલે ખ્યાલ આવી જાય. હે સી ઇઝ સ્લીપિંગ ધેર. તેણી ત્યાં, ધેર એટલે ત્યાં, બરાબર. તેણી ત્યાં સૂઈ છે એટલે કે સૂતેલી છે, બરાબર, અથવા તો સૂઈ રહી છે. તેણી ત્યાં સૂતેલી છે. તો જો એની સુવાની ક્રિયા ચાલુ છે. તો હવે ખ્યાલ પડી ગયો વિદ્યાર્થી મિત્રો ચાલુ વર્તમાન કાળ. ફરીથી કહી દઉં છું, જો અહીં એમ, ઇઝ અથવા તો આર, જો આ સી છે ને કર્તા કહેવાય, બરાબર. પછીનું જે હોય સહાયકારક ક્રિયાપદ હોય. જો સહાયકારક ક્રિયાપદ તરીકે એમ, ઇઝ અથવા તો આર હોય અને એની બાજુમાં હોય છે મૂળ ક્રિયાપદ હોય છે. મૂળ ક્રિયાપદ સ્લીપ છે અને ING લાગ્યો છે, એટલે જો મૂળ ક્રિયાપદને ING લાગેલો હોય સાથે તો એ ચાલુ વર્તમાન કાળ હોય. પરંતુ એની સાથે શું હોવું જોઈએ? એમ, ઇઝ અથવા તો આર, ચાલુ વર્તમાન કાળ બનવા માટે. તો આ આખો આપણો જે પેરેગ્રાફ છે વાર્તાનો એ ચાલુ વર્તમાન કાળમાં છે, એટલે દર વખતે હું તમને નહીં કહું, બરાબર. જો અહીંયા પણ આપ જોઈ શકો છો આઈ એમ પ્લેઇંગ, એમાં એમ મેં તમને કીધું ને, એમ, ઇઝ, આર સાથે ING, મૂળ સ્પેલિંગ થાય પ્લે, એ મૂળ ક્રિયાપદ છે, બરાબર. મૂળ ક્રિયાપદને ING લાગ્યું છે એટલે એ થશે ચાલુ વર્તમાન કાળ. તો ચાલો ફરીથી આપણે પાઠ સમજીએ. રેબિટ સેડ એટલે કે રેબિટ એટલે સસલું. કમ લેટ્સ વેક અપ, વેક હર અપ. જો અહીં લેટ્સ આપેલું છે એ ખરેખર છે લેટ અસ. આ આજ્ઞાર્થ વાક્ય છે. જ્યારે તમે 6 થી 8માં આવશો ને ત્યારે આ આજ્ઞાર્થ વાક્યો તમારે શીખવાના આવશે. અસ એટલે આપણે ને લેટ એટલે ચાલો, એટલે આનું ગુજરાતી થાય ચાલો આપણે. પરંતુ અહીં જો લેટ્સ પછી આવું ચિહ્ન મૂકેલું છે જેને લોપ ચિહ્ન કહેવામાં આવે છે, એટલે કે યુ, લોપ એટલે ગાયબ થવું, યુ છે ગાયબ થઈ ગયો છે, એની જગ્યાએ આવું લોપ ચિહ્ન મૂકી દીધેલું છે, એટલે થઈ ગયું લેટ્સ. રેબિટ સેડ કમ લેટ્સ વેક અપ હર. કમ એટલે આવો, ચાલો આપણે, લેટસ એટલે ચાલો આપણે, લેટ્સ વેક હર અપ. હર એટલે તેણીને, જો ખિસકોલી માટેનું કર્મ વિભક્તિનું રૂપ વપરાયેલું છે હર, બરાબર. ચાલો આપણે તેણીને જગાડીએ. વેક અપ એટલે જગાડવું. ડોંકી સેડ સ્ક્વિરેલ ગેટ અપ. બધા જાય છે હવે એને ઉઠાડવા, એટલે પહેલાં કોણ ઉઠાડે છે? ડોંકી. ડોંકીએ કહ્યું સ્ક્વિરેલ ખિસકોલી ગેટ અપ. ગેટ અપ એટલે ઉઠી જા. જો આ હું જે સમજાવું છું તમામ સ્પેલિંગો પાકા કરવા જરૂરી છે, નહીંતર તમને કદાચ કોઈ પણ સર છે એ સમજાવશે પાઠ
અંગ્રેજીમાં જ્યાં સુધી સ્પેલિંગ નહીં આવડે ત્યાં સુધી તમને પાઠ આવડશે નહીં. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને સ્પેલિંગ પાકા કરવા એ તો તમારા હાથની વસ્તુ છે, એમાં કોઈ શિક્ષક તમને કંઈ કરી દેશે નહીં. બરાબર? જે રીતના ગણિત છે તો એમાં આપણે ઘડિયા પાકા કરવા જ પડે. પછી ભલે ગણિતના દાખલાની સરળ રીત હોય, હું તમને અત્યારે અંગ્રેજી સમજાવું છું તો એ સરળ રીતે સમજાવું છું, જે તમને ભાષાંતર આવડી જાય. બરાબર? પરંતુ જો તમે સ્પેલિંગ પાકા ન કરો તો મેં ગમે એટલું સારી રીતે ભાષાંતરની ટ્રીક મેં યુક્તિથી તમને સમજાવેલું હોય તો એ મારી મહેનત છે એ નિષ્ફળ નીવડે. હવે આપણે પાઠને આગળ વધારીએ. એલિફન્ટ સેડ કમ એન્ડ પ્લે વિથ અસ. હાથીએ કહ્યું કમ એટલે આવો, અને વિથ એટલે સાથે, અસ એટલે અમારી. જો વીનું કર્મ વિભક્તિનું વી છે, કર્તા વિભક્તિ છે, એનું કર્મ વિભક્તિ બનશે અસ. જે માથાકૂટમાં અત્યારે આપણે 5મામાં નથી પડવાનું, માત્ર યાદ રાખવાનું છે અસ એટલે આપણે, એ આપણે 6 થી 8માં આવશે, કર્મ વિભક્તિનું રૂપ છે. બરાબર? એટલે એલિફન્ટ સેડ કમ એન્ડ પ્લે વિથ અસ. હાથીએ કહ્યું આવો, અને અસ એટલે અમારી, વિથ એટલે સાથે, પ્લે એટલે રમો, અમારી સાથે રમો. એન્ડનું તો તમને ખબર છે. અને સ્ક્વિરેલ સેડ બટ આઈ એમ પ્લેઇંગ. જો સ્ક્વિરેલ છે ને જાગતી નથી હો. આપણે પાઠ શું ભણીએ છીએ? ડ્રીમિંગ સ્ક્વિરેલ. ડ્રીમિંગ એટલે સ્વપ્નશીલ ખિસકોલી, એટલે સપનામાં જવાબ આપે છે. ઘણી વખત આપણા મમ્મી જગાડતા હોય ને આપણને, તો આપણે પણ સપનામાં જવાબ આપતા હોઈએ છીએ. બરાબર? સ્ક્વિરેલ સેડ બટ એટલે પરંતુ. બટ પછી હંમેશા અલ્પવિરામ જ આવે છે. જો અહીં અલ્પવિરામ મૂકેલું છે, આપ જોઈ શકો છો. બટ પછી અલ્પવિરામ દેખાય છે. બટ આઈ એમ પ્લેઇંગ. હું રમી રહી છું. જો એ તો સૂતી હતી, પણ ક્યાં રમી રહી છે? એ ઊંઘમાં જવાબ આપે છે. પોતાના ડ્રીમમાં રમી રહી છે. કેમાં? ડ્રીમમાં. જો અહીં હું રાઉન્ડ કરું છું. હવે કેટ કહે છે, કેટ સેડ વોટ. શું કામ એને આવો પ્રશ્ન પૂછ્યો હશે? કેટે વોટ એવો પ્રશ્ન પૂછ્યો ને, કારણ કે એ બધા જગાડવા ગયા છે ને. એલિફન્ટે એને કીધું કે કમ એન્ડ પ્લે વિથ અસ, આવો ને અમારી સાથે રમ. ત્યારે સ્ક્વિરેલ જવાબ બટ આઈ એમ પ્લેઇંગ. એટલે કેટને આશ્ચર્ય થાય, વોટ? એ તો સૂતેલી છે, એટલે એ કોઈ સમજી નથી શકતા આ શું જવાબ આપે છે. બરાબર? એટલે કેટ પૂછે છે વોટ, શું? વોટનો અર્થ થાય છે શું. રેબિટ સેડ યુ આર નોટ પ્લેઇંગ. રેબિટ હવે જવાબ આપે છે કે યુ એટલે તમે, પ્લેઇંગ એટલે રમી રહ્યા નથી. જો આર સાથે નોટ વાપર્યું, નકાર છે વાક્ય. આર એટલે છે થાય, પરંતુ જ્યારે આર સાથે નોટ આવે ને ત્યારે નકાર વાક્ય બની જાય. તમે રમી રહ્યા નથી. ખિસકોલી તો જો ઊંઘમાં જવાબ આપે છે. બરાબર? એને કંઈ ખબર નથી, એટલે રેબિટ એને કહે છે કે યુ આર નોટ પ્લેઇંગ, યુ આર સ્લીપિંગ. તમે સૂઈ રહ્યા છો. જો ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર સાથે મૂળ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ. અહીં સ્લીપ છે, SLEEP મૂળ ક્રિયાપદ છે એટલે ઊંઘું, પરંતુ એને આઈએનજી લાગેલું છે અને આગળ આર છે. એટલે જો એમ ઇઝ આર હોય અને મૂળ ક્રિયાપદ અહીં સ્લીપ હતું, એને આઈએનજી લાગ્યું, માટે આ ચાલુ વર્તમાન કાળ છે. આખી વાર્તા છે ચાલુ વર્તમાન કાળની અંદર છે. સ્ક્વિરેલ સેડ નો આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો. એટલે સ્ક્વિરેલ દલીલ કરે છે. જો એ ઊંઘમાં જ જવાબ આપે છે, એને કશી વાતની ખબર નથી. ખિસકોલીએ કહ્યું ના, નો આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો. વિથ એટલે સાથે, WL. હું, આઈ એટલે હું, હું જમ્બો સાથે રમી રહી છું અથવા તો રમું છું. બરાબર? ચાલુ ક્રિયા છે. હવે આગળ જોશું. હવે એલિફન્ટ શું કહે છે? એલિફન્ટ કે હુ ઇઝ જમ્બો. ખિસકોલીએ કીધું ને કે હું જમ્બો સાથે રમી રહી છું, ઊંઘમાં કહે છે. બધા મિત્રો એને જગાડે છે. હુ એટલે થશે વિદ્યાર્થી મિત્રો કોણ. કોણ પ્રશ્ન પૂછવાથી આપણને કરતા મળે. બરાબર? દાખલા તરીકે રાહુલ ગીત ગાય છે. કોણ ગીત ગાય છે? રાહુલ. તો હુ પોતે જ કરતા છે. એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. હુ ઇઝ જમ્બો. જમ્બો કોણ છે? પ્રશ્ન વાક્ય છે. જો સ્ક્વિરેલ સેડ ધ બેબી એલિફન્ટ. એટલે કે હાથીનું બચ્ચું. બેબી એટલે અહીં કરશું બચ્ચું. બરાબર? હાથીનું બચ્ચું. તો ડોંકી સેડ વેર ઇઝ હી. જો અત્યાર સુધી હાથી છે, જે સ્ક્વિરેલ છે, સોરી, ઊંઘમાં જ જવાબ આપે છે. એટલે વેરનો અર્થ થશે ક્યાં. WHERE. વેર એટલે ક્યાં. જ્યારે સ્થળ વિશે માહિતી મેળવીએ ને ત્યારે દાખલા તરીકે હું અમદાવાદ ગયો હતો. બરાબર? તો ત્યાં આપણે વેર ક્યાં ગયા હતા, ત્યાં આપણે વેરથી પ્રશ્ન પૂછી શકીએ. બરાબર? તો અહીં વેરથી વેર ઇઝ હી. હી કોના માટે વાપરેલું છે વિદ્યાર્થી મિત્રો? બેબી એલિફન્ટ માટે. કારણ કે એ સર્વનામ છે, નામને બદલે વપરાય તે સર્વનામ. બેબી એલિફન્ટ છે, પુરુષ છે, એટલે એના માટે હી વપરાયું છે. બરાબર? તે ક્યાં છે? ડોંકીએ શું કીધું? તે ક્યાં છે? હી એટલે
તે, વેર ક્યાં, અને ઇઝ એટલે છે. રેડી? હવે આગળ જઈએ આપણે. સ્ક્વિરેલ સેડ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. વિદ્યાર્થી મિત્રો, અહીં ઇનનો અર્થ થશે માં, સ્કાય એટલે આકાશ. આકાશ એક અને અજોડ વસ્તુ છે એટલે એને ધ આર્ટિકલ લાગેલો છે. જે તમે આર્ટિકલ શીખશો એમાં તમને જાણવા મળશે. જ્યારે એક અને અજોડ વસ્તુ હોય ત્યારે ધ લાગે. આવા તો ધના 10 થી 12 નિયમો છે, 12 થી 15, કે ધ ક્યાં ક્યાં લાગે, જે આપણે આર્ટિકલ શીખશું ત્યારે શીખીશું. ફ્લાઇંગ ઇન ધ સ્કાય, જો અહીં મૂળ સ્પેલિંગ છે FLY. ફ્લાય એટલે ઉડવું, એને આઈએનજી લાગ્યું છે કારણ કે આ આખો ફકરો છે ચાલુ વર્તમાન કાળમાં છે. ફ્લાઇંગ ઇન ધ સ્કાય એટલે કે આકાશમાં, ઇન એટલે થશે અહીં માં, આકાશમાં ઉડી રહ્યો છે. જો હાથી અને આકાશમાં ઉડે છે. સપનામાં તો આપણે ઘણું કાલ્પનિક જોતા હોય ને, કે આપણે પરીઓના દેશમાં જતા રહીએ ને, બરાબર, વાદળો વચ્ચે જતા રહીએ ને, ઉપર વરસાદ આવે છે તો વરસાદની ઉપર આકાશમાં જઈને મોજ માણતા હોય ને. સ્વપ્નને કોઈ સીમા હોતી નથી. એટલે એ શું કહે છે કે હાથીનું બચ્ચું ઉડે છે, ઉડતું હોય કોઈ દિવસ, ના ઉડતું હોય, પણ કલ્પનાની દુનિયામાં બધું બાળકો ચાલે. હવે આપણે આગળ વધીશું. હવે એલિફન્ટને છે આશ્ચર્ય થાય છે. જો શું આશ્ચર્ય થાય છે હાથીને? હાથીને આશ્ચર્ય, એલિફન્ટ વોટ? હાથીએ કીધું શું? હાથી શું પ્રશ્ન કર્યો? અમને તો એવું કંઈ નથી દેખાતું ભાઈ. તો સ્ક્વિરેલ સેડ યસ નાવ હી ઇઝ સિટિંગ ઓન એ ક્લાઉડ. નાવ એટલે હવે, ખાસ કરીને નાવ છે એ ચાલુ વર્તમાન કાળમાં વપરાતો શબ્દ છે. યસ, હા, અને અહીં એક ખાસ વસ્તુનું નોંધ કરજો. યસમાં વાય કેપિટલ કરેલો છે અને પછી યસ પછી અલ્પવિરામ આપ જોઈ શકો છો મૂકેલું, બરાબર. આ નાની વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. યસ નાવ હવે, હી એટલે તે, વાદળા પર, ક્લાઉડ એટલે વાદળા, ઓન એટલે પર, વાદળા પર બેઠેલો છે અથવા બેસી રહ્યો છે અથવા તો બેઠેલો છે, એની બેસવાની ક્રિયા ચાલુ છે. જોયું, હાથી ઉડતો હતો ને હવે તો વાદળા ઉપર પણ જઈને બેસી ગયો. સ્વપ્નમાં ગમે તે શક્ય છે. હવે કેટ સેડ વોટ ઇઝ હી ડુઈંગ. કેટ બિલાડીએ કહ્યું, હી એટલે તે, શું, વોટ એટલે શું, ને ડુઈંગ એટલે કરી રહ્યો છે. વાદળા ઉપર બેસીને હાથીનું બચ્ચું શું કરી રહ્યો છે? તો સ્ક્વિરેલ કહે છે, સ્ક્વિરેલ સેડ કેચિંગ ધ સ્ટાર્સ. કેચ એટલે પકડવું, પરંતુ ચાલુ વર્તમાન કાળ છે. મૂળ સ્પેલિંગ થાય CATCH. તો જુઓ CATCH પછી આ આઈએનજી લગાડેલું છે. કેચિંગ, કારણ કે ચાલુ વર્તમાન કાળ છે. તો સ્ક્વિરેલે શું એનો પ્રત્યુત્તર આપ્યો, જવાબ આપ્યો? સ્ક્વિરેલ રિપ્લાઇડ અથવા સેડ કેચિંગ ધ સ્ટાર્સ, કે તારાઓ પકડી રહ્યો છે. રેબિટ સેડ વોટ આર યુ ડુઈંગ, કે એ તારાઓ પકડી રહ્યો છે. તો સસલાએ પૂછ્યું, યુ તમે શું, વોટ એટલે શું, ડુઈંગ એટલે કરી રહ્યા, અને આર એટલે છો. તો તમે શું કરી રહ્યા છો? એ કે એ તારા પકડે, તમે શું કરી રહ્યા? સ્ક્વિરેલ સેડ આઈ એમ સિટિંગ ઓન જમ્બો. ઓન એટલે ઉપર, એટલે કે એની ઉપર સવારી કરે છે. હું, આ એટલે હું, બરાબર. જમ્બો, ઓન એટલે થશે પર, સિટિંગ એટલે બેઠેલી છું, બરાબર. હું જમ્બો પર બેઠેલી છું. આઈ એમ પુટિંગ ધ સ્ટાર્સ ઇન માય પોકેટ. ચમ અહીંયા માય છે એ થશે, આઈ છે કર્તા વિભક્તિ છે, આ આઈ છે કર્તા વિભક્તિ છે, એનું અહીં સંબંધક વિભક્તિનું રૂપ વાપરેલું છે. આઈ પછી મી છે કર્મ વિભક્તિ, અને માય છે સંબંધક વિભક્તિ, અને માઇન છે એ છઠ્ઠી વિભક્તિ, બરાબર. એટલે અહીં આઈ વાપરેલ છે એટલા માટે એનું સંબંધ આઈ વાપરેલ છે અહીંયા, એટલે સંબંધક વિભક્તિનું રૂપ માય વાપરેલ છે, બરાબર. ઇનનો તો મતલબ તમને ખબર છે, ઇન એટલે માં. આઈ હું, માય પોકેટ્સ એટલે મારા ખિસ્સા, ઇન માં તારાઓને, પુટિંગ એટલે મૂકી, પુટ એટલે મૂકવું, મૂકી રહી છું. હવે રેબિટ કહે છે, રેબિટ સેડ ઓ યુ આર ડ્રીમિંગ. સસલાને હવે ખબર પડી ગઈ, બસ. સસલાએ કીધું, અરે જો આશ્ચર્ય ચિહ્ન મૂકેલું છે, આશ્ચર્ય થયું ને. ઉદ્ગાર ચિહ્ન ક્યારે આવે? જ્યારે ઉદ્ગાર વાક્ય હોય ત્યારે, ત્યાં બધાને ઉદ્ગાર થયું. હા, પછી પણ ઉદ્ગાર ચિહ્ન મૂકેલું છે. યુ આર ડ્રીમિંગ એટલે કે તમે સ્વપ્નમાં છો. યુ એટલે તમે, આર એટલે છો, અને ડ્રીમિંગ એટલે સ્વપ્નમાં.
તમે સ્વપ્નમાં છો, હા 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 બધા હસે છે વિદ્યાર્થી મિત્રો. અહીં તો આ પાઠ છે, સ્ટોરી આપણને વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે. હવે આપણે એક્ટિવિટી 3 આવે છે, એમાં એક ગેમ છે તમારા શિક્ષકની મદદથી એડ ઓન ગેમ. એડ ઓન એટલે ઉમેરવું વિદ્યાર્થી મિત્રો, ગેમમાં ઉમેરવું, બરાબર. વાક્યને આપણે ઉમેરતા જવાના છે. અહીં દાખલા તરીકે અહીંયા છે તમારા અત્યારે વર્ગ આપણા ચાલુ નથી એટલે આ વસ્તુ શક્ય નથી, પરંતુ તમે ઘરે તમારા માતા પિતા પાસે જો ટાઈમ હોય તો, બરાબર, ફરજિયાત નથી રમવી, પણ તમે અત્યારે હું આને સમજાવી દઉં છું. દાખલા તરીકે બધા વિદ્યાર્થીઓ છે પોતાની પાસે એક વસ્તુ લઈને તૈયાર છે. જેમ જેમ વારો આવે તેમ તેમ આગળ વસ્તુઓ જાતી જાય અને પોતાની વસ્તુ ઉમેરતા જાય ને વિદ્યાર્થી બોલતા જાય. દાખલા તરીકે અહીંયા છે સ્ટુડન્ટ 1 પાસે છે, સ્ટુડન્ટ 1 કહેશે આઈ હેવ એ બેગ, મારી પાસે એક બેગ છે. ધેર ઇઝ એ પોટેટો, એટલે કે ત્યાં, ધેર એટલે ત્યાં, ત્યાં એક બટેટું છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે, હેવનો ઉપયોગ થયેલો છે એટલે ની પાસે હોવું. અહીંયા મારી પાસે એક બેગ છે અથવા મારે એક બેગ છે એવું ગુજરાતી થશે, બરાબર. હેવ હેઝ હેડના બે ઉપયોગ છે. એક છે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ વપરાય છે અને પૂર્ણ ભૂતકાળમાં હેડ વપરાય છે. અને બીજો ખાસ ઉપયોગ છે હેવ હેઝ હેડનો, માલિકીની જ્યારે ભાવના દર્શાવી હોય ત્યારે હેવ હેઝ હેડ વપરાય છે. અહીં આઈ હેવ એ બેગ છે એટલે કે મારી પાસે બેગ છે, એટલે માલિકીની ભાવનામાં હેવનો ઉપયોગ થયેલો છે. વિદ્યાર્થી મિત્રો આપણે જે કોષ્ટક ભણ્યા હતા, આઈ, વી, યુ, હી, સી, ઈટ અથવા કોઈ પણ નામ, બરાબર, સંજ્ઞાવાચક નામ, અને ધેય. હવે આઈ સાથે હેવ આવશે, વી સાથે હેવ આવશે, યુ સાથે હેવ આવશે, યુ સાથે હેવ આવશે જ્યારે માલિકીની ભાવના હોય ત્યારે. પરંતુ હી, સી અને ઈટ એ ત્રીજો પુરુષ એક વચન છે અને એમની સાથે આવશે હેઝ અથવા કોઈ પણ નામ. પરંતુ ખાસ વસ્તુ એ યાદ રાખવાની છે, માની લો કે હી છે તો હેઝ આવશે, સી છે તો હેઝ આવશે, ઈટ છે તો પણ આવશે હેઝ. પરંતુ જ્યારે બે અને અથવા કોઈ પણ સંજ્ઞાવાચક નામ હોય ત્યારે પણ હેઝ આવે. દાખલા તરીકે મેહુલ હેઝ એ બાઇસિકલ, તો ત્યાં હેઝ આવ્યું. પરંતુ એમ કેવું હોય મેહુલ અને રાહુલ પાસે બાઇસિકલ છે તો ત્યાં આવશે મેહુલ એન્ડ રાહુલ હેવ આવશે, હેઝ નહીં આવે. તો તમને પ્રશ્ન થાય કે સર એ તો ત્રીજો પુરુષ એક વચન જ થયું, કારણ કે મેહુલ અને રાહુલ નામ છે પરંતુ બે નામ છે. જુઓ, બે નામ છે એટલે બહુવચન થઈ જાય, તો એ તો ત્રીજો પુરુષ બહુવચન થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. તો શરત એ છે કે ત્રીજો પુરુષ એક વચન હોય તો જ હેવ આવે, બરાબર. હવે આપણે આગલી પ્રવૃત્તિ તરફ જઈએ. પછી અહીંયા બીજો સ્ટુડન્ટ કહે છે સોરી આઈ હેવ એ બેગ, મારી પાસે બેગ છે. ધેર ઇઝ એ પોટેટો એન્ડ કેટ. જો એડ ઓન રમત છે, એડ ઓન એટલે ઉમેરતું જવું, બરાબર. આની પાસે ખાલી ધેર ઇઝ અ પોટેટો, ત્યાં એક પોટેટો, આની પાસે ત્યાં એક બિલાડી અને એક બટેટું છે. હવે સ્ટુડન્ટ 3 શું કહે છે? આઈ હેવ એ બેગ, મારી પાસે બેગ છે. ધેર ઇઝ અ પોટેટો, એ કેટ એન્ડ એ સ્કેચ પેન. એક સ્કેચ પેન, એક બિલાડી અને એક બટેટું છે, બરાબર, એની બેગમાં. તો જો આ ત્રણે વિદ્યાર્થી છે અને વારાફરતી છે એક એક વસ્તુ ઉમેરાતી ગઈ, તો આને એડ ઓન કહેવાય. એડ ઓન એટલે ઉમેરતું જવું. આ રીતે તમે ઘર પર રમત રમી શકો છો અને અંગ્રેજીનો મહાવરો કરી શકો છો. હવે બીજી રીતે આ રમત રમવાની છે. બધા વિદ્યાર્થીઓ પોતાની પાસે એક વસ્તુ લઈને તૈયાર રહે અને જેમ જેમ આગળ વારો આવે તેમ આગળની વસ્તુઓ લઈ તેમાં પોતાની વસ્તુ ઉમેરી જઈને વાક્ય બોલશે. જોઈએ આપણે હવે અહીંયા આ પ્રવૃત્તિ આ મુજબ જ રહેશે વિદ્યાર્થી મિત્રો, જે આપ કરી એ રીતે, બરાબર. અહીં ઉદાહરણ સ્વરૂપે આપેલી છે. તમે બીજી વસ્તુઓ બેગની જગ્યાએ બીજી વસ્તુ ઉમેરી શકો ને, પોટેટો કેટ અને સ્કેચ પેનની જગ્યાએ બીજી વસ્તુ તમારી બુદ્ધિ કક્ષા અનુસાર તમે રમી શકો છો. પરંતુ શરત એ છે કે અહીં એડ ઓન રમતમાં તમારે આઈ હેવનો ઉપયોગ કરવાનો છે દરેક જગ્યાએ. અહીં નામ લખવાનું છે, બેગની જગ્યાએ કોઈ પણ નામ લખે. અને અહીં વાક્ય બનાવો હોય ધેર ઇઝથી જ બનાવવાનું છે, બરાબર, ધેર ઇઝ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું આ પાઠમાં આપણને ખૂબ સારી મદદ મળી હશે. આ આજનો આપણો પાઠ હતો એ લિટલ સ્ટેપ્સ. આપણે ઘણા સ્ટેપ્સ કરી નાખ્યા છે. આજના પાઠ હતો એ લિટલ સ્ટેપ્સ હતું. 7, 8, 9. આવતીકાલે આપણે 10, 11 અને 12 સ્ટેપ્સ ભણીશું. અને બીજી આપને ખાસ સૂચના આપવાની છે કે આ જ્યારે આપ કરો પાઠ, બરાબર, આનું ગુજરાતી યાદ રાખવું ખૂબ જરૂરી છે. તો તમારે આ જે મેં સાથે સાથે ગ્રામર પણ તમને સમજાવતો ગયો હતો, પાઠનું ભાષાંતર પણ કર્યું હતું અને સ્પેલિંગ પણ સમજાવ્યા હતા. તો આ ભાષાંતર
અને ગ્રામર તમારે શીખવું હોય તો એના માટે સ્પેલિંગ આવડવા જરૂરી છે. એટલે આ પાઠ મેં સમજાવ્યો અને આગળના પાઠ સમજાવ્યા એમાં જેટલા સ્પેલિંગ આવડતા વિદ્યાર્થી મિત્રો એ હું તમને ભારપૂર્વક કહું છું કે એ સ્પેલિંગ પાકા કરી જ લો, નહીંતર આપણી મહેનત છે એનો કોઈ અર્થ રહેશે નહીં. આપનો દિવસ છે શુભ મંગલમય રહે. અસ્તુ. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત મિત્રો.